છેલ્લે આપણે બનાવટ ભણાયા હતા કોની બેટા ફિનોલની અને એની શોર્ટ સ્કીમ પણ આપણે લખી હતી. ડનમાં દીકરાઓ, હવે મારે ફિનોલના ગુણધર્મો ભણવા છે. શું ભણવા છે મારે? ફિનોલના બેટા ગુણધર્મો, એટલે આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મો. પણ કયા ગુણધર્મો? તો પહેલા આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરીશું મારા દીકરાઓ. કયા ગુણધર્મોની વાત કરીશું બેટા? ભૌતિક ગુણધર્મો. તો ચલો, મેં કોમન ભૌતિક ગુણધર્મો શીખવાડ્યા છે. જો કોઈને યાદ હોય તો મેં બધા માટે કોમન કીધું કે આટલું તો તમારે કોઈ પણના ગુણધર્મો પૂછાય તો લખી શકાય. 11 માંથી કહું છું અને હંમેશા સાચું જો બેટા. જો એટલે આપણે યાદ રાખવાનું બેટા, મારો પ્રશ્ન છે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો. ભાઈ કેટલાય પેપર દેખ્યું હમણાં, ફરીથી રિવીઝ હમણાં એક્ઝામ લેવાય એમાં કેમેસ્ટ્રીનું પેપર કેટલાય દેખ્યું? કોઈ દેખ્યું કેમેસ્ટ્રીનું પેપર? ગુજકેટનું કે ગુજકેટ તો બિલકુલ એનસીઆરટી પૂછવાય આખી કેમેસ્ટ્રીમાં. તો હમણાં લેવાય ને કે જે લોકો એક ઘનશ્યામ સર નું બેઠું પૂછાય છે એમને જે કાઢી બરાબર. પણ હમણાં એક વિષયમાં કાં તો 2 વિષયમાં ફેલ હતા, એમની ફરીથી રિપીટ એક્ઝામ લેવાઈ ગઈ, કાલ પૂરી થઈ ગઈ. બરાબર. એમાં કેમેસ્ટ્રીનું પેપર દેખવા જેવું છે. કદાચ કોઈને મળે તો જોજો બેટા, મજા આવશે. હા, આપણે જેટલા બધા આઈએમપી પ્રશ્નો ચલાવતા કહીએ છીએ ને બધા પૂછાયા છે, એક પણ એવો નહીં જે ના પૂછાયો. બરાબર. એટલે હું ફરીથી કહું છું બેટા, થોડી તૈયારી કરો. બરાબર. આ રવિવારે શાની એક્ઝામ લઈશું? જે બોલો, આ રવિવારે શાની એક્ઝામ લઈશું? રવિવારે એક્ઝામ તો લઈશું જ. ગયા રવિવારે કેટલા લોકો 12-13 લોકો એક્ઝામ નથી આપી. એ ચાલે નહીં. આ રવિવારે ફરીથી ફૂલ સિલેબસ જ, ફરીથી ફૂલ એકલા ન્યુમેરિકલ ને હાડો, એકલા ન્યુમેરિકલ. હવે બીજા અને ત્રીજા ચેપ્ટરના ચલો હેડો, બીજા અને ત્રીજા ચેપ્ટરના એકલા ન્યુમેરિકલ. પણ એમાં હું એવું કહું કે બેઠા ન્યુમેરિકલ પૂછાય એવી જરૂરી નથી. હું ગમે ત્યાંથી ગમે તે ન્યુમેરિકલ પૂછીશ. બરાબર. એટલે ચોપડીના તો હશે જ, વત્તા 12ના પણ હશે. બરાબર. એટલે તૈયારી રાખજો. પેલું યાદ રાખવાનું મારા દીકરાઓ, આ હંમેશા યાદ રાખવાનું. આલ્કોહોલ હોય, કીટોન હોય, કાર્બોહાઈડ હોય, હેલો એરિન હોય, હેલો આલ્કેન હોય, ગમે તે માટે કોમન છે બેટા. શું યાદ રાખીશું બેટા? કાર્બન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું બેટા? બોલો. કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ હંમેશા શું ભણાય તો આપણે બોલો યાદ આવે છે બેટા? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા શું થાય બેટા? વધે. પણ આપણે મેક્સિમમ અહીંયા ઉત્કલન બિંદુની વાત કરવાની છે, ગલન બિંદુની નથી કરવાની. ડરમાં દીકરાઓ. એટલે ચલો, પહેલો ગુણધર્મ કયો યાદ રાખજો? કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ શું થાય બેટા? વધે. એટલે આલ્કોહોલ અને ફિનોલમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધશે એમ ઉત્કલન બિંદુ શું થશે બેટા? વધશે. પણ મેં તમને શીખવાડ્યું તો યાદ કરો બેટા, 1 ડિગ્રી થી 2 ડિગ્રી તરફ જઈએ અને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈએ એમ હંમેશા બેટા ઉત્કલન બિંદુ શું થાય બેટા? ઘટે. શું થાય બેટા? ઘટે. રીઝન આપણે ભણીના આંતર આણવીય આકર્ષણ બળ ઘટે. શું ઘટે બેટા? આંતર આણવીય આકર્ષણ બળ ઘટે. અને આંતર આણવીય આકર્ષણ બળ ઘટે તો અણુઓને તોડવા માટે મારે ઉર્જા કેટલી આપવી પડે બેટા? ઓછી આપવી પડે. એટલે ઉત્કલન બિંદુ કેવું થાય બેટા? ઘટે. યાદ રહેશે. આ કોમન છે, બધા માટે લખી શકાય. તમને કોઈના ભૌતિક ગુણધર્મો ના આવડતા હતા 2 તો લખી જ દેવાના. ડન. કારણ ભૌતિક ગુણધર્મ ટોપિક 2 ગુણનો હોય એટલે એનો મતલબ આપણે 1 ગુણ તો પાક્કો. બરાબર. 1 ગુણ તો પહેલો પાક્કો મળી જ જાય, કોઈ પણ ના યાદ રાખ્યા વગર. શું યાદ રાખીશું માં દીકરાઓ? બોલો. કાર્બન પરમાણુની સંખ્યા વધે. શું યાદ રાખવાનું? ઉત્કલન બિંદુ વધે. બીજું 1 ડિગ્રી થી 2 ડિગ્રી તરફ અને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જતા હંમેશા ઉત્કલન બિંદુ ઘટે. રીઝન આપણને ખબર હોવી જોઈએ. શું આવશે બેટા માં દીકરાઓ? બોલો. આંતર આણવીય આકર્ષણ બળ શું થાય બેટા? ઘટે. ડન માં દીકરાઓ? ડન. હવે અહીંયા ધ્યાન આપો બેટા કે બેટા આપણે ફિનોલ અને અહીંયા ધ્યાન આપીશું બેટા. આપણે ફિનોલ લઈ લઈએ, આલ્કોહોલ લઈ લઈએ, બધા ધ્યાન આપો બેટા. મટીરિયલ આપવાનું. શું કર લખો છો? ખોટું ટાઈમ પાસ કરો. અહીંયા ધ્યાન આપો. લખવાનું શું કરો? મટીરિયલ આપવાનું છે. જો બેટા ફિનોલ અને આલ્કોહોલ છે બેટા, એના 2 ભાગ પાડવામાં આવે. કયા 2 ભાગ? તો એક તો દેખો, એનો એક ભાગ એટલે કાં તો R હોય કાં તો બેટા AR હોય. બરાબર ને? કારણ આપણે ખબર હોય આલ્કોહોલ હશે તો R હશે, જેને આપણે આલ્કાઇલ કહીએ છીએ, અને
ફિનોલ હશે તો એરાઇલ હશે. કયો હશે બેટા? એરાઇલ. એટલે કે એનો એ ભાગ. અને બીજો આવશે આ પહેલો ભાગ, અને બીજો ભાગ આવશે બેટા OH, એટલે હાઇડ્રોક્સિલ સમૂહ આવે. કયો આવે બેટા? હાઇડ્રોક્સિલ સમૂહ આવે. કોણ આવે બેટા? હાઇડ્રોક્સિલ સમૂહ. હવે આપણે થાય સાહેબ આ જે વાત કરો છો તમે, તો હવે સમજવા જાઓ. હવે જેવું કહો સમજવા જશે બેટા કે એના બધા જ રાસાયણિક ગુણધર્મો યાદ રાખવાનું બેટા. રાસાયણિક ગુણધર્મો એ કોને આભારી હોય બેટા? OH ને આભારી. એટલે એનો મતલબ આ બંનેના રાસાયણિક ગુણધર્મો કોમન છે. કેવા છે? હા, કોઈના પ્લસ માઇનસ ઉદ્દીપક કાં તો પ્રક્રિયા માટે જે પરિબળો જોઈએ બદલાતા રહે, પણ રાસાયણિક ગુણધર્મો હંમેશા આપણે ભણીને આપે. કોણ આપે બેટા? ક્રિયાશીલ સમૂહ આપે. કોણ આપે બેટા? ક્રિયાશીલ સમૂહ આપે. તો એનો મતલબ ફિનોલ અને આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ કેવો છે બેટા? સમાન છે. અને ક્રિયાશીલ સમૂહ સમાન છે તો એનો મતલબ એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય બેટા? સમાન. યાદ હોય તો હંમેશા યાર મગજમાં થામી લેવાનું કે ભાઈ રાસાયણિક ગુણધર્મો કોણ આપે બેટા? ક્રિયાશીલ સમૂહ. કોણ આપે? ક્રિયાશીલ સમૂહ. એટલે એનો મતલબ જેના ક્રિયાશીલ સમૂહ સમાન એના રાસાયણિક ગુણધર્મો કેવા થશે? એમાં દીકરાઓ સમાન. યાદ રહેશે. પણ ભૌતિક ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડેબલ હોય? યસ, આર અને AR. કોના ઉપર બેટા? આર અને AR. એટલે કે એનો મતલબ આલ્કાઇલ છે કે એરાઇલ છે એ પ્રમાણે એના ભૌતિક ગુણધર્મોમાં શું જોવા મળે બેટા? બદલાવ જોવા મળે. શું જોવા મળે? બદલાવ. એટલે આવો નાનો પ્રશ્ન પણ પૂછાય કે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો કોના ઉપર આધાર રાખે? તો ભૌતિક ગુણધર્મો યાદ રાખે આર અથવા AR ઉપર. એટલે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ ઉપર આધાર રાખે. કોના ઉપર બેટા? આલ્કાઇલ અથવા એરાઇલ. જ્યારે રાસાયણિક ગુણધર્મો કોના ઉપર આધાર રાખે બેટા? હાઇડ્રોક્સિલ સમૂહ ઉપર આધાર રાખે. કોના ઉપર? હાઇડ્રોક્સિલ. મેં કીધું ગુજકેટ NCL JEE બધું ક્યાંયથી લાવવાની જરૂર નથી. ચોપડીની એક એક લાઈન તોડો ને તો બધું અંદર જ છે, કોઈ વસ્તુ બહાર નથી બેટા. પણ એને સમજવું પડે. ડન. એના માટે એકાગ્રચિત્તે ભણવાનું હોય તો મજો પડી જાય. ડન બેટા? બોલો, આવડે કે ના આવડે માં દીકરાઓ? પહેલી ખબર પડી આટલા સુધી? હવે ચલો, હવે અહીંયા પહેલો બીજો ગુણધર્મ તો મેં અંદર જ લઈ લીધો બેટા. હવે આપણે પાણીમાં દ્રાવ્યતા ભણીએ બેટા. ધ્યાન આપજો બેટા. પાણીમાં દ્રાવ્યતા જો સમજવા જેવું છે. પાણીમાં દ્રાવ્યતા તો એનો મતલબ બેટા આપણે આલ્કોહોલ લઈ લઈએ માં દીકરાઓ. સમજો, હું આલ્કોહોલ લઈ લઉં કે ફિનોલ લઈ લઉં, ખબર છે એ હાઇડ્રોજન બંધ બનાવશે. બંને હાઇડ્રોજન બંધ બનાવશે. કોઈ મને કહે છે હાઇડ્રોજન બંધના આપણે બે પ્રકાર ભણ્યા હતા, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો યાદ રાખવાનું બેટા, આલ્કોહોલ અને ફિનોલ બંને કયો હાઇડ્રોજન બનાવે બેટા મારા દીકરાઓ? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કયો બનાવે બેટા? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો અહીંયાથી આપણને પ્રશ્ન ના પૂછાય બેટા કે આલ્કોહોલ અને ફિનોલમાં કયો હાઇડ્રોજન બંધ જોવા મળે છે? તો કયો આવે બેટા? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કયો જોવા? હા, જુદા જુદા પરમાણુ હોય અને આંતર હા એકમાં જ હોય. એકમાં બનતો હોય તો આંતર, અને જુદા જુદા લેવા પડે તો બેટા આંતર. ડન બેટા? આ ખબર હોવી જોઈએ. ચલો, આવડી ગયું. હવે અહીંયા પણ સમજીશું બેટા. જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, યાદ રાખવાનું બેટા, કાર્બનની સંખ્યા વધે તેમ યાદ રાખો બેટા પાણીમાં દ્રાવ્યતા ઘટે. શું થાય બેટા? પાણીમાં દ્રાવ્યતા ઘટે. કોઈ કે સાહેબ કેમ ઘટે? રીઝન શું? તો રીઝન યાદ રાખવાનું, જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ હાઇડ્રોજન બંધ બનવાની પ્રબળતા ઘટે. કે ભાઈ હવે મોટા કાર્બન ધરાવતા હાઇડ્રોજન બંધ બનાવી શકે નહીં, અને હાઇડ્રોજન બંધ ના બને તો પાણીમાં દ્રાવ્યતાનો શું થાય બેટા? ઘટાડો થાય. શું થાય બેટા? ઘટાડો થાય. બોલો, આવડે? તો આ હતા એના ભૌતિક ગુણધર્મો. તો બોલો, સૌથી ઈઝી છે બેટા. શું આવડી જાય? બોલો, ફટાફટ તૈયાર કરો. પહેલો શું યાદ રાખવાનું? શોર્ટમાં તૈયાર કરો માં દીકરાઓ. કાર્બન પરમાણુની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. શું યાદ રાખવાનું? કાર્બન પરમાણુની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. બીજો કયો યાદ રાખવાનો? 1 ડિગ્રી થી 2 ડિગ્રી, 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે. રીઝન હા, આંતર આણ્વીય આકર્ષણ બળ. કયો હશે? આંતર આણ્વીય આકર્ષણ બળ. પછી કયો બંધ જોવા મળે આમાં બેટા? હા, હાઇડ્રોજન. કયા પ્રકારનો? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધન. ચલો, આના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કોના ઉપર આધાર રાખે? ખબર પડી ગઈ. OH નો હાઇડ્રોક્સિલ સમૂહ. હા બેટા. અરે બેટા મારા દીકરાઓ, આખું 11 માં ચર્ચા કર્યું. જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો હાઇડ્રોજન બંધ બનવાની પ્રબળતા ઘટે. ડન? ઓકે,
ચાલો હા ને એટલા માટે હું પહેલાથી કહેતો હું 11માં જ્યારે પણ આ બધું ભણાવતો હતો ત્યારે હું કહેતો હતો બેટા 11 છે ને એ પાયો છે. 11 ના પાયા ઉપર 12માની ઇમારત ચણાયેલી છે અને એમાં ઓર્ગેનિક તો ખાસ બેટા. ઓર્ગેનિક નું 11 ના આવડતું હોય ને એના 12માની ઇમારત બાંધવી ને એ તો લોઢાના ચણા ચાવવા બરાબર છે. બરાબર. એટલે ફરીથી કહું છું બેટા, તમે લોકો તો બાયોલોજી વાળા છો એટલે નીટ એક વખત તમારે આપવાની જ છે એમાં દીકરાઓ. તો તમે બધા હજુ પણ સમય છે 11 ના જે ઓર્ગેનિક ના ચેપ્ટર છે બેટા એક વખત ફરીથી તૈયાર કરવા પડે. સમય છે તમારી પાસે. બરાબર. તો મજા પડી જશે તમને. હજુ ઓર્ગેનિક બહુ આવડી જશે કારણ કે ઓર્ગેનિક ના બેટા ચેપ્ટરો છે અહીંયા. કારણ 10, 11, 12 ને 13 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટર માંથી 24 માર્ક્સ નું પૂછાવાનું છે. કેટલા માર્ક્સ નું? 24 માર્ક્સ નું પૂછાવાનું છે. ફાઇનલ છે બેટા. ગુજરાત બોર્ડ ની વાત કરું એટલે ઓછા માર્ક્સ ના કહેવાય, ચોથો ભાગ કહેવાય. હા ને, કારણ કે આપણે 100 માર્ક્સ થઈએ તો 24 માર્ક એટલે ચોથો ભાગ થાય. ડન. એટલે ઓછું ના કહેવાય બેટા. હા ને, વિચાર કરો તમે 24 માર્ક્સ ના આવડે તો એનો મતલબ કશું વધે ને ટકા આવે તો ભૂલી જ જવાનું. હા ને બેટા, એટલા માટે કહું છું. એટલે સમજવા જેવું છે બેટા. આ શોર્ટ રીત યાદ રાખવાની પદ્ધતિઓ છે. ડન માં દીકરાઓ? તો બધાને આવડી જવું જોઈએ. જો હવે હું જે સમજાવું છું ને એ સૌથી અગત્યની વસ્તુ છે બેટા. આ તો આપણે વાત કરી બેટા એના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મ ફરીથી કહું છું બેટા, કોઈ પણ ના ભૌતિક ગુણધર્મો પૂછાય, કોઈ પણ ના પૂછાય તો 2 લાઈન તો લખી જ દેવાની એટલે તમારો 1 માર્ક્સ રોકડિયું થઈ જાય. એક કાર્બન પરમાણુની સંખ્યા વધે તે અને 1 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈએ તે આ તો લખી જ દેવાના દીકરાઓ. એટલે 1 માર્ક્સ તો લઈને જ આવવાનું. ડન માં દીકરાઓ? ઓકે. જો હવે વિચારીએ, સમજો માં દીકરા. હવે જે મારે ભણાવવાનું છે તે મારે ભણાવવું છે બેટા એના રાસાયણિક ગુણધર્મો. ધ્યાન આપજો. તો આપણે એવું બોલે એમાં દીકરાઓ કે બેટા રાસાયણિક ગુણધર્મો માટે કોણ જવાબદાર? OH સમૂહ જવાબદાર. ડન માં દીકરાઓ? રાસાયણિક સમૂહ માટે કોણ જવાબદાર બેટા? OH સમૂહ જવાબદાર. જોજો હવે સમજવા જેવું છે. તો બેટા આ OH સમૂહ છે એ મારો બેટો નખરાળો છે. કેવો બેટા? કે ROH હોય કે AROH હોય એ 2 રીતે ધરાવે. એટલે એનો મતલબ એ ઇલેક્ટ્રોન નું દાન કરી શકે, પ્રોટોન આપી પણ શકે અને પ્રોટોન લઈ પણ શકે. એટલે એનો મતલબ એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે. યાદ રાખજો બધા જ. અત્યાર સુધી તમે જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ ભણીને આવ્યા એમાં કાં તો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે કાં તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. પણ અહીંયા OH ની એક ખાસિયત છે. શું ખાસિયત છે બેટા? એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે. કેમ આવું થાય? આપણને પહેલો પ્રશ્ન થાય, સાહેબ આવું થવાનું કારણ શું જવાબદાર? કારણ કે પહેલી મહિમા જ પૂછો, બીજા તો પછી પૂછો, બીજા બધા વારો પછી પાડે, મહિમા પહેલો વારો પાડે છે. મને સ્ક્રીન ઉપર મહિમાને લાવવા દો, મને એનો ફેસ રીડિંગ કરવું છે. મહિમા ક્યાં ગઈ? યસ મહિમા છે મારી જોડે. ફેસ રીડિંગ ઓકે. ચલો બેટા ડન. તો અહીંયા યાદ રાખો, એના માટે ચોપડીમાં એક બહુ સારો શબ્દ આપ્યો છે કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. એનો બહુ સારો ગુજરાતી શબ્દ છે સર્વતોમુખી. બોલો, જબરજસ્ત ગુજરાતી શબ્દ આપે છે સર્વતોમુખી. બોલો, હવે પરીક્ષામાં આવો શબ્દ પૂછાય એમાં દીકરાઓ તો હરામ બરાબર કોઈને ખબર પડે તો સર્વતોમુખી. સર્વતોમુખી નો મતલબ શું થાય ખબર બેટા? કે આપણને આવું પૂછાય કે નીચેનામાંથી કોણ સર્વતોમુખી તરીકે વર્તે છે? પેલા તો એ ખબર ના પડે ગુજરાતી ભણવા બેઠા છે કેમેસ્ટ્રી ભણવા બેઠા છે. આપણને સર્વતોમુખી ખબર જ ના હોય. તો બેટા સર્વતોમુખી નો મતલબ થાય એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તી શકે અને કેન્દ્રાનુરાગી. જો ઇંગ્લિશ વર્ઝન બહુ સારું શબ્દ છે, મને વાંચતા નહીં આવતા. વર્સિટાઇલ. ઇંગ્લિશમાં એને કહેવાય વર્સિટાઇલ કહેવાય. શું કહેવાય બેટા? વર્સિટાઇલ. વર્સિટાઇલ નો મતલબ શું થાય? કોઈ કહે છે ગુજરાતીમાં એમને આપણે ઇંગ્લિશમાં વર્સિટાઇલ કહીએ તો ગુજરાતીમાં શું બોલાયનું? હિમાંશુ સર નથી, નકર જવાબ મળી જોત મને. પણ આમાંથી કોઈને કહેવાય વર્સિટાઇલ? હા સર એવું ના કહેતા પછી સર વર્સિટાઇલ એટલે સર્વતોમુખી, સર્વતોમુખી એટલે વર્સિટાઇલ. હા ભાઈ એવું ના કરતા. ડન. કેટલાક લોકોનું કેરેક્ટર વર્સિટાઇલ. વર્સિટાઇલ એનો મતલબ એવો થાય બેટા, એને જે બીબામાં ઢાળવું હોય ને એ બીબામાં ઢાળી શકાય બેટા. વર્સિટાઇલ નો મતલબ એવો થાય જે બીબામાં ઢાળવું એટલે પરિસ્થિતિ પ્રમાણે એનું કેરેક્ટર નિર્માણ કરે. કોના પ્રમાણે બેટા? પરિસ્થિતિ પ્રમાણે જે કેરેક્ટર નિર્માણ કરે એને વર્સિટાઇલ કહેવાય બેટા. નહીં કે આની વર્સિટાઇલ પર્સનાલિટી કે એને જેમ ધાર્મિકમાં બિહારે તો મારો બેટો ધર્મની વાતો કરે, હા આ બાદ સમાજમાં બિહારે તો સામાજિક વાતો કરે. હા કેટલાક લોકો જબરજસ્ત વર્સિટાઇલ હોય બેટા.
મારા બેટા ઓલ ઇન સોલ નોલેજ ધરાવતા હોય, હે ને. એમાં ગામડે જઈએ ને તો 4 ચોકઠા ઉપર જે બેઠા હોય ચોકડી ઉપર, એ વર્સિટાઇલ પર્સનાલિટી વાળા. આ જે લોકો ગામડામાં રહેતા હોય ને એને ખબર હોય, હે ને. બોકડે બેઠા હોય ને બધા વર્સિટાઇલ પર્સનાલિટી ધરાવતા. તમે દેખો તો ઘડીકમાં તો નરેન્દ્ર મોદીની વાતો ચાલતી હોય, ઘડીકમાં સરપંચની વાતો કરે, ઘડીકમાં ખેતીની વાતો કરે, અને આમ એવી વાતો કરે કે અમે દુનિયાને બદલી નાખીએ. વાસ્તવમાં એનાથી એના ઘરમાં એક લોટો પાણી એના ભરાતું હોય, ને એવી વર્સિટાઇલ પર્સનાલિટી ધરાવતા હોય. ચલો, તો અહીંયા પણ સમજી લે. શબ્દો પકડજો બેટા. હું શબ્દો એટલા માટે આવા શબ્દો ખાસ ચોપડીમાંથી શોધું છું અને વિચારજો તમે શબ્દોથી પરિચિત હોવા જોઈએ. સર્વતોમુખીનો મતલબ શું ખબર પડી બેટા? હવે વિચાર કરો કે આ વાંચી વગેરે ગયા હોય ચોપડીમાં બેટા, અને આપણે બિલકુલ ધ્યાન ના આપ્યું હોય તો હરામ કોઈને એને એમસીક્યુ ખબર ના પડે. બાકી સૌથી સરળમાં સરળ એટલે અમે કઈ દિવસ પેપર દેખે એટલે અમને કેમ ઈજી લાગતું હોય, કારણ કે અમને બધા શબ્દો ખબર હોય એટલે અમે કે હા પેપર ઈજી નીકળ્યું. પણ તમને કેમ હાર્ડ લાગતું હોય બેટા? કારણ કે તમને એ શબ્દો જ ખબર ના હોય. ડન. એટલે ખબર પડી કે બેટા વર્સિટાઇલ અથવા સર્વતોમુખીનો મતલબ શું થઈ જાય બેટા? કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે. ડન. એટલે ચોપડીમાં જો કોઈને જોવો હોય તો હું ચોપડીનું પેજ નંબર પણ રાખ્યું છે 334 ઉપર છે બેટા. કોના ઉપર? 334 પેજ નંબર ઉપર. કોઈને અંડરલાઈન કરવી હોય પરીક્ષા માટે તો મારે જરૂર નથી, બરાબર. હવે જો મારે જે સમજાવવાનું છે તે કે સાહેબ, હા આપણે વાત કરી એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે, અને બીજી વાત સાહેબ તમે કરી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. ભાઈ જો અહીંયા શોર્ટમાં બધું સમજાવું છું અને આ એનું હૃદય આપું છું તમને. એના રાસાયણિક પ્રક્રિયાનું આ હૃદય છે. ફરીથી કહી દઉં બેટા કે રાસાયણિક ગુણધર્મો કોને આભારી હોય? તો મેં તમને કીધું OH ને આભારી હોય. હવે OH છે એ તો સર્વતોમુખી કહી દીધું બેટા. સર્વતોમુખી એટલે વર્સિટાઇલ છે, તો એનો મતલબ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ છે અને ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો અમને એવું થાય સાહેબ OH સમૂહ એક છે. સમજો મારો જે પ્રશ્ન છે મગજમાં ઉભો થવો છે. હાઇડ્રોક્સિલ સમૂહ એક છે તો એ બે રીતે કેમ વર્તે બેટા? એ બે રીતે વર્તી કેમ શકે, હે ને? તો એનું રીઝન કહી દઉં કે બેટા જો કે બેટા જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે એનો O બોન્ડ H નું વિસ્થાપન થાય. એટલે O ની સાથે રહેલા કોનું વિસ્થાપન કરે માં દીકરાઓ? યાદ રાખજો, H નું વિસ્થાપન કરે. અને જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે C બોન્ડ OH એટલે OH નું વિસ્થાપન કરે. ખબર પડી બધાને કેમ આવું થયું? પડી ખબર કે ના પડી બેટા? એટલે અહીંયા સમજવાનું છે કે જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વધશે ત્યારે એનો કયો બોન્ડ તૂટશે બેટા? O બોન્ડ H તૂટે. કયો બંધ તૂટે બેટા? યાદ રાખજો, O બોન્ડ H બંધ તૂટે. આ યાદ રાખવાનું. અને જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ત્યારે કયો તૂટે બેટા? C બોન્ડ OH તૂટે. એટલે બંનેમાં ફરક છે. અહીંયા OH નું વિસ્થાપન થાય, અહીંયા H નું વિસ્થાપન થાય. મારી ખબર પડી ગઈ બેટા? ખબર પડી મગજમાં? આ પહેલી ખબર પડવી જોઈએ, કારણ કે બંનેના કારણે ચાર્જ બદલાઈ જાય. ખબર છે બેટા? ખબર છે? હા, આ જેને ખબર. કેમ? અહીંયા જો OH જાય તો માઇનસ થઈને આના ઉપર શું હોય? પ્લસ હોય તો પ્લસ ને કોના પ્રત્યે આકર્ષણ હોય? ઇલેક્ટ્રોન પ્રત્યે. અને અહીંયા કોણ જાય? પ્લસ જાય એટલે કોણ આવે? માઇનસ. તો એને કોના પ્રત્યે આકર્ષણ હોય? કેન્દ્ર પ્રત્યે. બોલો હવે ખબર પડી ગઈ? હવે બિલકુલ ખબર પડી. કેમ? હું હજુ કહું છું બેટા, આપણે છે ને જ્યાં સુધી એની પ્રસ્તાવનાને બરાબર મગજમાં ના ઉતારે ત્યાં સુધી એના ગુણધર્મો મજા ના આવે. હવે હું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખું તો તમને ખબર પડવી જોઈએ કે સાહેબ આ કેન્દ્રાનુરાગી હતી કે ઇલેક્ટ્રોન અનુરાગી. કેટલીક વખત આપણને પ્રશ્નો આવા પણ પૂછે. આ JEE માં મેક્સિમમ આવા પ્રશ્નો હોય છે બેટા, કે તમને રાસાયણિક પ્રક્રિયા આપી દીધી હોય અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ કેન્દ્રાનુરાગી છે કે ઇલેક્ટ્રોન અનુરાગી, ત્યારે લોકો અમારી પાસે લઈને આવે સાહેબ અમને ક્યાંથી ખબર પડે પ્રક્રિયાઓ પરથી? તો એ પ્રક્રિયામાં તમારે અભ્યાસ કરવાનો. શું અભ્યાસ કરવાનો બેટા? કે O બોન્ડ H તૂટ્યો કે C બોન્ડ OH તૂટ્યો, કોનું વિસ્થાપન થયું એ અભ્યાસ કરવાનો. અને ત્યારે આવડે કે તમને એની બધી રાસાયણિક પ્રક્રિયાઓ ખબર હોય કે ભાઈ O બોન્ડ H તૂટવાની આટલી પ્રક્રિયાઓ અને C બોન્ડ OH તૂટવાની આટલી પ્રક્રિયાઓ, તો તરત આવડી જાય. શું ના આવડે એમાં દીકરા? એટલે આપણે એવું લિસ્ટ તૈયાર કરીશું કે કોણ કેન્દ્રાનુરાગી છે, કોણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. બોલો ખબર પડી માં દીકરાઓ? હું ફરીથી કહું છું બેટા, આ જે છે ને હૃદય જે સમજાવું છું ને, હૃદય આવડવું જોઈએ. હૃદય એનું મેન છે બેટા. જ્યાં સુધી એ નહીં આવે ને ત્યાં સુધી એવું લાગશે કારું કંઈક ખૂટે છે. એટલે હમણાં એકમ કસોટીમાં વિજ્ઞાનનું પેપર 10નું દેખો ને સાહેબ, છોતરા પાડી ના થયો સાહેબ. એને બધું પ્રવૃત્તિમાં પૂછ્યું છે. કદાચ અહીંયા ધ્રુવી હાજર છે, હરપાલનું પેપર આજે A1 કનેક્ટ ઉપર કદાચ મુકાઈ ગયું હશે.
એક વખત તું દેખજે ધ્રુવી, મજા આવશે, મજા આવશે. એને પ્રશ્નો પૂછાય તમે આમ દિલ ખુશ થઈ જાવ. પ્રશ્નો પૂછે છે. હા, આપણે પ્રશ્ન એક ભણ્યા હતા, કદાચ મેં પ્રશ્નનું એક્ઝામ્પલ આપું બધાને કે ભાઈ કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું પડે. અને 15મા ચેપ્ટરમાં ભણતા હતા બેટા આપણા પર્યાવરણમાં છેલ્લો પ્રશ્ન આવતો હતો. એને એવું ના પૂછ્યું ના બેટા, એ તો અમલીકરણ, એ પર્યાવરણનું અમલીકરણ હતું. કચરાનું વ્યવસ્થાપન કરવાના પગલા તો પેલા ડાયપર વાળો પ્રશ્ન બેટા. યુઝ એન્ડ થ્રો વાળી પેન ન વાપરવી જોઈએ, ડાયપર ની બાળોતિયા લેવા જોઈએ, અને બૂટ અને ચપ્પલ ગરીબોને દાન કરવા જોઈએ. યાદ આવ્યું બેટા પ્રશ્ન? અને મેં વખત કીધું હતું કે આપણે બર્થડે વખત આપણે શું કરવાનું એવું પણ કીધું હતું, જો હું કદાચ સાચો હોય તો. હા, મને બધું યાદ હોય અક્ષરશ. ના બેટા, બાળોતિયું જુદું, ડાયપર જુદું. ગોડા, બાળોતિયું કપડાનું બને, કોટન કપડાનું, અને મમ્મી જાતે હોમમેડ બનાવે, અને ડાયપર કંપનીનું આવે. હા, આ ડાયપર પહેર્યા હોય ને એમાં તકલીફો હોય. મિની પોગો પહેર્યા હોય પછી મિની પોગા જેવા જ હોય ને બાપડા. તો બેટા જો એને પ્રશ્ન, આ પ્રશ્નને કેવી રીતે પૂછ્યો ખબર કે નરેન્દ્ર મોદી, નામ પાછું મોદીનું જ લીધું, નરેન્દ્ર મોદી ભારત સ્વચ્છ અભિયાન ચલાવે છે અને એમાં એમને ગંદકી દૂર કરવી છે. તો એ ગંદકી દૂર કરવા માટે, કચરાને હટાવવા માટે એમને શું કરવું પડે? તો ઇનડાયરેક્ટલી શું થયું? કચરાનું વ્યવસ્થાપન. એટલે આવા પ્રશ્નો પૂછ્યા, એટલે આ રીતે પૂછ્યું એમ. માસૂમ મેં દેખ્યું એટલે જ ખબર હોય ને. પછી ઓઝોનનું નિર્માણ, તો એને એક આકૃતિ આપી, અને આકૃતિમાં બધું આખું વાદળ બતાયા, એમાં પરમાણુ બોમ્બ તરતું બતાવ્યો, કાણું બતાવ્યું, નીચે આખું ચિત્ર દોર્યા, અને કીધું કે આ ચિત્રનું દેખી અને તમે એના ઉપર નોંધ લખો. બોલો. હા ને, એટલે મેં કીધું ને આવું કેમેસ્ટ્રીમાં પૂછવા જેવું છે. કેમેસ્ટ્રીમાં આવી રીતે ચિત્રો આપી દેવાના, આવી રીતે મસ્તી ફર્સ્ટ ક્લાસ, અને પછી કહેવાનું કે આના વિશે સમજી અને એના ગુણધર્મો લખો. જો વાકી લાગે પછી તો દેખવા જેવું. હા, મને વિચાર આવ્યો, મેં કીધું આવા અખતરા કરવા જેવા છે. ચલો વાંધો નહીં. બોલો, ખબર પડી માં દીકરાઓ? આવડી ગયું બધાને? બધાને ડિટેલમાં ખબર પડી હું શું કહેવા માંગુ છું? તો આપણે અહીંયા 2 પ્રક્રિયાઓ ભણવાની છે. પહેલી ભણીશું કેન્દ્રની રાગુ, અને પછી કઈ ભણીશું બેટા? ઇલેક્ટ્રોન અનુરાગ. એટલે તમારે પ્રક્રિયાઓ યાદ રાખવાની. તો ચાલો આપણે એક લિસ્ટ બનાવી દઈએ બેટા. પહેલા હું ભણાવી દઉં, પછી આપણે લિસ્ટ બનાવી દઈએ કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ આટલી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આટલી. તો આપણે પરીક્ષામાં MCQ પણ આવડી જાય અને આપણે પ્રશ્ન પણ તૈયાર થઈ જાય બેટા. બરાબર? એટલે આ સમય જો ફરીથી કહું છું બેટા, હું JEE, ગુજકેટ, નીટ બધું સાથે એક એક શબ્દને સંછોડી સમજાવતો જઉં છું. એટલે હું છેલ્લે પછી રિવિઝન કરવા બેહું એટલે પછી ડિટેલમાં નહીં ભણાવું બેટા. હા, પછી બધું ડિટેલમાં ના ભણાય, આટલો આટલો સમય પાછળ જાય બેટા. બરાબર? એટલે આ સમજજો બધા, અને તમે બધા ફાયદામાં છો. દર વખત કહું છું, વિડીયો જિંદાબાદ. અને એટલે વિડીયો દેખજો, કમસે કમ કોઈની ફિલ્મ દેખ્યા કરતા જયેશ પટેલની ફિલ્મ દેખજો, અને તો જીવનમાં ક્યાંક કામમાં આવશે. એટલે અત્યારે તો તમારા હીરો તરીકે હું રોલ ભજવું છું, અને ભલે ટાલ વાળો પણ હીરો તો ખરો તમારો. હે જોશી બેટા? સાચી વાત ને માધિકા? જોશી? હા, જયેશભાઈ જોરદાર. મારા નામની મૂવી આવવાની હતી પણ આ લોકડાઉનમાં બધું ખોરવાઈ ગયું. પેલો હીરો છે, સારો હીરો અંદર કેરેક્ટર કર્યો. પેલો છે ને દીપિકા જોડે લગ્ન કરે એનું નામ રણવીરસિંહ ની મૂવી છે, અને એનું શૂટિંગ આપણા લાલ દરવાજ પછી એ બધું દીધું. હા હા સાહેબ, તમે શું સમજો? ગુજરાત નાની સુની વસ્તુ છે ભલાદભાઈ. એટલે આપણે અત્યાર સુધીમાં ઇન્ડિયાને આગળ લાવવા માટે ગુજરાતીઓ જ આગળ આવ્યા છે. જો પેલા અંગ્રેજોના ચંગુલમાંથી કોને છોડાયા? 2 જોડાને છોડાયા, ગોધી બાપુ અને સરદાર પટેલ. તમે એમાં ખાસિયત દેખો, બંને ટાલિયા. અહીંયા દેખો ઉપર મોદી અને પેલો બંને ટાલિયા. આ ગાભા કાઢી નાખવાના તમે દેખો ને ઇન્ડિયાના. ચલો બેટા, હવે પહેલો પ્રશ્ન ભણવો છે બેટા. જો આપણે પરીક્ષામાં આવું જ પૂછાશે, જો ટાઇટલ પણ લખું છું, ચોપડીમાં નથી આપ્યું પણ હું લખું છું, આલ્કોહોલ અથવા ફિનોલની O બોન્ડ H બંધ તૂટવાની પ્રક્રિયાઓ જણાવો. જો ભાઈ આના અંદર ઢગલા બંધ પેટા પ્રશ્નો છે, તો તમારે શું લખવાનું છે, ક્યાં કેટલું મથવાનું છે એ પણ સમજાવું છું. બરાબર? તો પહેલી છે બેટા, આમાં નંબર 1, એની એસિડિકતા નક્કી કરવી. શું નક્કી કરવી બેટા? એસિડિકતા.
તો બધા શોર્ટ સ્કીમમાં લખી દો કે મારી પાસે 3 વસ્તુ છે. સમજજો બેટા. ફિનોલ, પહેલા તમને પ્રશ્ન પૂછું, પાણી અને આલ્કોહોલ. ચલો કોઈ મને કહેશે આ ત્રણેયમાં સૌથી વધારે એસિડિક કોણ હશે? ચલો ફિનોલ, પાણી અને આલ્કોહોલ. કરો કરો, તુક્કા દોડાવો લે. બરાબર. જો બેટા મેં લખ્યું છે ને એનો ક્રમ જ લખ્યો છે. સૌથી વધારે એસિડિક ફિનોલ હોય બેટા. સૌથી વધારે એસિડિક કોણ હોય બેટા? 3માં ફિનોલ હોય. પછી કોણ હોય બેટા? પાણી. અને પછી કોણ હોય બેટા? આલ્કોહોલ. હા, આલ્કોહોલ એસિડિક માં જ છે ભાઈ. રીઝન પણ ભણવું છે. ચલો બેટા એમસીક્યુ મેં એક શીખવાડી દીધું. ડન. આ વચ્ચે પણ આવશે કેમ આવું થાય છે એનું રીઝન પણ આપીશ. પણ આ પહેલા એડવાન્સમાં કહી દો, ફિનોલની એસિડિકતા વધારે હોય, એના પછી પાણીની ઓછી અને એના પછી આલ્કોહોલની ઓછી. ડન. એટલે બેટા કઈ વખત આપણને આવા પણ એમસીક્યુ પૂછાય. નીચે આપેલ ફિનોલ, પાણી અને આલ્કોહોલનો એસિડિકતાનો ક્રમ કયો? શું છે ભાઈ આ બધું? કોણ હતું? કોને અવાજ કરે આવા લે? હા, રાતે ગોટા ખાતા હતા બેટા? હા બેટા, ભજીયા ખાતા હતા બેટા? જે કોને અવાજ કર્યો? જો અમારે નિધિ વડાલી આવે તો છે ને રાફેલ મૂકી છે. સાહેબ વધારે બોલે તો સીધી તમારે ઘેર આવવા દઈશું. ઓમ દરજી ના બધા વિડીયો ચાલુ જ નહીં કરતા મારા બેટા. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 3 19 જણા જોઈન છે. 19 તમે 2 21. બરાબર. 4 આજ વિધિશ નહીં આવ્યો. બરાબર. સ્ટીવન નહીં, મિતેશ નહીં, અને હજુ એક કોક રહી જાય છે. બરાબર બેટા. તો ચલો આપણે પ્રક્રિયાઓ ભણીએ. પહેલી છે બેટા એસિડિકતા. એસિડિકતામાં પણ પહેલો મારે ભણવો છે બેટા ધાતુ સાથેની પ્રક્રિયા. ધ્યાન આપજો બધા બેટા. ધાતુ સાથેની પ્રક્રિયા. તો ચલો બેટા આલ્કોહોલ ધાતુ સાથે પ્રક્રિયા કરે. હું સાદી 3 પ્રક્રિયાઓ સમજાવું છું અને શોર્ટમાં જો સમજજો બેટા. હું આલ્કોહોલ તરીકે ROH લઈ લઉં. એને આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ. ROH છે એને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીએ અને ROH છે એની એલ્યુમિનિયમ. કેમ મેં 3 લીધું ખબર પડવી જોઈએ બધાને બેટા. જો સમજો ધાતુ, તો ધાતુની કાં તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 2 હોય અથવા 3 હોય બેટા. એટલે ધાતુ કાં તો +1 ચાર્જ ધરાવતો હોય, +2 ધરાવતો હોય, +3. જો મેં 3 ના એક્ઝામ્પલ લઈ લીધા. એટલે આપણે પરીક્ષામાં કોઈ પણ પૂછાય આપણને ટેન્શન ના હોવું જોઈએ બેટા. હા, હું એ બધું સાથે લઈ લઉં છું. બરાબર. ત્યાંથી લાઈટ હળગાય બેટા. હા, એ ના હોય. હા ભાઈ રે બરાબર. હા જો ભાઈ લાઈટ ચાલુ કરીએ એટલે આપણું મોઢું દેખાય બેટા. નકર અંધારામાં પાછું તમને ખબર ના પડે કોણ ભણાઈ ગયું કોણ રહી ગયું બેટા. હે ને? એટલે ધ્યાન આપવું. ચલો ડન. તો ચલો બેટા અહીંયા મેં હાલ શીખવાડ્યું. કોણ તૂટે બેટા? O બોન્ડ H તૂટે. તો ચલો આ H નું વિસ્થાપન થાય તો H નું સ્થાન કોણ લે બેટા? એને લે કે ના લે? લે કે ના લે? તો એનો મતલબ બનશે શું બેટા? બોલો RONA. હવે H દૂર ના થાય. શું દૂર થાય બેટા? H2 દૂર થાય. કદી H એકલો ના હોય. હા ને? તો એનો મતલબ અહીંયા હું 1/2 H2 કરી નાખું. શું કરી નાખું? 1/2 H2. ભાઈ બધા ખબર પડે છે? ભાઈ ના ખબર પડે પૂછજો. મહિમા તો પૂછવાની છે. મને મહિમા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આ બાબતમાં. પણ બાકીના લોકો બેસી ના રહેતા. ડન. જો ફરીથી શીખવાડું માં દીકરાઓ સમજી લો બેટા હું શું કહેવા માંગુ છું. કે દેખો બેટા અહીંયા આપણે પડ્યા O બોન્ડ H તૂટે એટલે એનો મતલબ અહીંયા H નું વિસ્થાપન થાય. એનું સ્થાન કોણ લે બેટા? એને લે. તો એનો મતલબ મને મળી ગયા RONA. હવે H દૂર ના થાય. આપણે ખબર H હંમેશા વાયુ સ્વરૂપે એટલે H2 આવે. તો મારે H2 ને બેલેન્સ કરો. 1/2 H2 લખી દઉં. હવે કોઈ જગ્યાએ બેટા આપણે એવું ભણીને આવે દીપા મને જવાબ આપજો. ધાતુની કોની સાથે પ્રક્રિયા થાય તો ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય? એક લાફો મારી દે. એટલે ધાતુની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, ડાયહાઇડ્રોજન મુક્ત થાય તો પ્રક્રિયા શું કરવી પડે? ધાતુની કોની સાથે પ્રક્રિયા થાય તો ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય?
આવું ક્યાંક ભણીને આવ્યા એસિડ સાથે. યસ, વેરી નાઇસ. આપણે યાદ કરો એસિડના અને ધાતુના રાસાયણિક ગુણધર્મો ભણીને આવ્યા કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થતા શું થાય છે બેટા? ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો એનો મતલબ જો મને સાબિતી મળી ગઈ કે અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, માટે આલ્કોહોલ શું હોવો જોઈએ? એસિડ હોવો જોઈએ. ડન. બીજું, જો કેટલાય કારણો જવાબ આપીશું. આ એક તો આ કારણથી જવાબ આપ્યો, બીજું જવાબ આપો. ચલો, એવું મને જવાબ આપો. આપણે ભણીને આવ્યા લુઈસનો એસિડ બેઝ, સોરી, બ્રોન્સ્ટેડ લોરીનો એસિડ બેઝ સિદ્ધાંત. ચલો, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત બોલો. જે પ્રોટોનનું દાન કરે તે એસિડ. ચલો, ROH કોનું દાન કર્યું? H નું દાન કર્યું. તો H નું દાન કરે તો એને શું કહેવાય બેટા? એસિડ કહેવાય. તો એ પ્રમાણે પણ સમજાવી શકાય, હે ને? ખબર પડી બેટા કે આલ્કોહોલને એસિડ કેમ કીધો? રીઝન મને ખબર પડવી જોઈએ. પછી એનો ક્રમ કે ભાઈ કોણ પ્રબળ છે કોણ નિર્બળ છે બીજી વાત છે, પણ એસિડ કેમ કીધું એ ખબર પડવી જોઈએ. ખબર પડી? કયા બે સિદ્ધાંતો પરથી આપણે એને સમજૂતી આપી બેટા? પહેલી તો એક તો બ્રોન્સ્ટેડ લોરી. કયા સિદ્ધાંત પ્રમાણે? બ્રોન્સ્ટેડ લોરી. બીજું ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અને એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. ડન. તો એક પેલા તો ચલો, હવે હું અહીંયા Mg જોડે પ્રક્રિયા કરું તો કોઈ મને કહેશે અહીંયા કેવું સંયોજન બને? આવું ના બને. કેમ? કારણ કે Mg ની વેલેન્સી કેટલી હોય બેટા? +2 હોય. તો એને આના 2 મોલ લેવા પડે. કેટલા મોલ લેવા પડે? 2. તો એની આવી પ્રક્રિયા કરવી પડે બેટા. RO ટ્વાઇસ એની Mg જોડે પ્રક્રિયા. ડન. અને મુક્ત કોણ થાય બેટા? +H2. અહીંયા H2 જ થઈ જાય ડાયરેક્ટ. જો અહીંયા Al ની વેલેન્સી કેટલી? 3. તો આના કેટલા મોલ લેવા પડે બેટા? 3 મોલ લેવા પડે. અને 3 મોલની પ્રક્રિયા કરું તો શું મળે બેટા? RO થ્રાઇસ એની Al જોડે પ્રક્રિયા થાય. મુક્ત તો બેટા H2 જ થાય. પણ હવે ખબર હોવી જોઈએ ભાઈ અહીંયાથી 3 H છે, મેં લખ્યા કેટલા? 2. તો એને આપણે 3/2 કરવા પડે. શું કરવા પડે બેટા? 3/2. એટલે જો 3/2 એટલે અહીંયા અડધો, અહીંયા આખો ને અહીંયા દોઢ. ખબર પડવી જોઈએ. અડધો, આખો ને દોઢ. અને આપણે બધા દોઢ જ છીએ, કાં તો અડધા છીએ, કોઈ આખું તો છે જ નહીં. બરાબર. એટલે આ પહેલી 3 એટલા માટે લખ્યા કે મને ખબર પડવી જોઈએ. તમે પરીક્ષામાં કોઈ પણ આપે તમે કન્ફ્યુઝન ના થવા જોઈએ. આ 3 માંથી જે કોઈ કાં તો સોડિયમ સાથે, કાં તો Mg શોધે, કાં તો Al જોડે. ફક્ત તમારો R બદલાઈ જાય. શું બદલાઈ જાય બેટા? R બદલાઈ જાય. સપોઝ મેં આવી પ્રક્રિયા કીધી હોય બેટા તમને કે CH3S 3 2 6 6 1 7 7 OH plus Al gives ખાલી જગ્યા plus H2 આવું લખી દીધું હોય તો મને પ્રોડક્ટ આવડવી જોઈએ. ભાઈ અહીંયા Al લીધો તો આના કેટલા મોલ લેવા પડશે બેટા? 3 મોલ. અને 3 મોલ લઈશ તો મને શું મળશે બેટા? બોલો. C3H7O 3 ટાઈમ્સ શું લખવું પડે બેટા? Al. આના કેટલા થઈ જાય બેટા? 3/2. આ સબલ ખબર પડવી જોઈએ. એટલે તમને કોઈ પણ જગ્યાએ બ્લેન્ક રાખી છે, કાં તો તમને નિપજ આપી દે તો તમને પ્રક્રિયકમાં બ્લેન્ક રાખેલી હોય બેટા, તો પણ મને આવડવું જોઈએ મારા દીકરા. બોલો, ખબર પડી બેટા? એટલે આ સમજૂતી સમજો. હું હજુ કહું છું બેટા કે જેટલી પ્રક્રિયાઓને તમે સમજશો, જેટલાને વ્યવસ્થિત તમે એનો અભ્યાસ કરશો એટલી જ તમને આવડશે બેટા. નહીં તો શું થશે કે ગોખે મેળ નહીં આવે. ઓર્ગેનિક ગોખાય નહીં કદી ના કે એ તમને ગોખી નાખે, એ ફાઇનલ છે બેટા. બાકી ચાલી જાય. ઇનઓર્ગેનિકમાં તમે ગોખી માર્યું તો કોઈ ફરક ના પડે, કારણ કે ઇનઓર્ગેનિક કદી કઈ બદલાય નહીં. બધું બેઠું પૂછાય, હા ને? આમાં ના પૂછાય. આમાં સાહેબ ઉપર આધાર રહે. સાહેબ કઈ અને કેવા મૂડમાં બેઠો છે પેપર કાઢવા એ બધું ડિપેન્ડેબલ કરે. ઘરવાળી બરાબર ચા પાઈ હોય અને સારું ખવડાયું હોય અને પેપર કાઢવા બેઠો હોય તો સારું એ કાઢી નાખે. અને જો ઘરવાળી બરાબર ખીજાઈ હોય, હા બેટા, હા ના બેટા, ચોપડી બહારની છે બેટા. ચોપડીની જ છે ને બેટા. તો પણ લે ગોડા, હું ચોપડી બહારનું કઈ ભણાવું છું? એટલે આ ગોડું સમજતું નહીં. મેં જ્યારે જો બધાને હું પૂછું છું બધા જવાબ આપે તું સાંભળ પહેલા.
પછી હું સાચો ખોટું તું અમે ભાઈ બેટા મેં જ્યારે પણ આ એક્ઝામ્પલ આપવાની શરૂઆત કરી ત્યારે મેં શું કીધું હતું બેટા? મેં એવું કીધું હતું કે હું આના પ્રમાણિત સ્વરૂપમાં એક્ઝામ્પલ આપું છું. પ્રમાણિત સ્વરૂપ એટલે તમારી ચોપડીમાં અહીંયા સમીકરણ લખ્યું હતું, મેં એને આર એટલા માટે લખ્યું તમને બદલી કોઈ પણ હું આવું લખતા પહેલા બોલ્યો બેટા. તો એ વખત તું શું કરતી હતી બેટા? ઘાસ ખાતી હતી, ચરવા જઈ હતી, હા એ તો ના જ સંભળાય બેટા. હા ને એટલા માટે કહેવત છે દીકરીને ગાય દોરે ત્યાં જાય અને ફાવે ત્યાં ચરે. હા ને એવી કહેવત છે ને? નહીં એવી કહેવત ખબર છે? દીકરીને ગાય માથું મારીને ખાય. હા તમે દેખો એટલે દીકરીને ગાય માથું મારીને ખાય. તમે ચાટમાં દેખો મારી બેટી ગાય આવે ને તો માથું મારીને ખાઈ જાય, કોઈને ખાવા ના દે. એટલે દીકરીને ગાય એટલા માટે હરખી કીધી. એટલે ચાટમાં તો ગાય જ ખાય ને, ગાય ના ખાય? તમે રોજ રોટલી નખવાની છે તો ચાટમાં ગાય માટે મેં ચાટ ખાયો નહીં કીધું, ચાટમાં ખાઈ લે હતી એ પેલા ડોહા જેવું કર્યું અને દીકરીએ આ દીપાએ. ભાઈ આજથી 7 વર્ષ પહેલા હું અમદાવાદમાં એક કાકા જોડે જમવા જતો. એ કાકા આપણા જિંદગીમાં પહેલી વખત આપણા સુંઢિયાનો કિસ્સો સાંભળ. એ કાકાને પણ નામ દો. એ કાકા પહેલી વખત બાપડા અમદાવાદમાં આવેલા, પહેલી વખત અમદાવાદમાં આવેલા. થોડું વાંચતા આવડે, બાકી કઈ અમદાવાદની કોઈ ખબર નહીં. અને અમે કોના રિસેપ્શનમાં ગયા ખબર? PS ના છોકરાના. હવે એના છોકરાના ઘરમાં એટલે કેટલી બધી જમવાનું હતું. ત્યાં એક બોર્ડ હતું દિલ્હી ચાટ. ત્યાં બોર્ડ હતું દિલ્હી ચાટ. તે પેલા કાકો ભડક્યો બાપડો. એ તો મને આવ્યો કે ભાઈ અહીંયા ખવાય નહીં. મેં કીધું કેમ કાકા આવું કહો છો? આ PS એ દિલ્હીથી ચાટ મંગાવી છે ખાવા માટે. કે આપણે ચાટમાં ખાવાનું? અલ્યા મેં કીધું દિલ્હી ચાટ ખાવાની વસ્તુ છે, ચાટમાં નહીં ખાવાનું. અને આવું કર્યું. આવું થાય એટલે આવી જ નંગ હોય. આત્મારામ ભેડો, આત્મારામ નર્તમ ખુલા આખું નામ. શું નામ કહો ભાઈ? આત્મારામ નર્તમ ખુલા. એને બધા ભેડો કે આત્મારામ ભેડો. એટલે સમજવા જોઈએ. એટલે આવું ના કરો માં દીકરાઓ. ચોપડીમાં જ આપ્યું છે પણ હું એના સાંકેતિક લેંગ્વેજમાં લઉં. સાંકેતિક એટલા માટે બેટા આરની જગ્યાએ કોઈ પણ લખી શકે. જો તમને એનું મેન સ્વરૂપ આવડતું હશે બેટા તો તમે કોઈ જગ્યાએ અટવાશો નહીં. ખબર પડી ગઈ બેટા? તો ચલો ધાતુ સાથે પ્રક્રિયા આવડી ગઈ કે ના આવડી ગઈ? હવે ચલો હું તમને આવું કહી દઉં મારા દીકરાઓ, આની જગ્યાએ મેં હવે આવું આપ્યું હોય તો ચલો બધાને આવડે. ચલો આપણે ફિનોલ લઈ લઈએ બેટા. ફિનોલ એની હું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું તો હવે બધાને આવડે કે ના આવડે મારા દીકરાઓ? આપણે શું કરવાનું બોલો? H નું શું કરવાનું બેટા? વિસ્થાપન કરવાનું. તો ચલો H નું વિસ્થાપન કરી અને આપણે ત્યાં શું મૂકી દેવાનું બોલો મારા દીકરાઓ? O N મૂકી દેવાનું. અને દૂર કોણ થાય? તો મેં હાલ શીખવાડ્યું H2 દૂર થાય. પણ Na હોય તો અહીંયા કેટલો દૂર થાય બેટા? અડધો થાય. આને આપણે નામ આપતા હતા યાદ છે? સોડિયમ ફિનોક્સાઇડ. ડાઉની પદ્ધતિમાં આપણે આનો વારો પાડેલો. કોની પદ્ધતિમાં? ડાઉની પદ્ધતિમાં. યાદ આવ્યું મારા દીકરાઓ? બોલો ખબર પડી? હવે આ પ્રક્રિયા આવડી કે ના આવડી બોલો? પડી. ધાતુ સાથેની પ્રક્રિયા તો ધાતુમાં મારી જોડે 3 હોય. કઈ 3 હોય બેટા? કાં તો એક સંયોજકતા વાળી ધાતુ એને જેવી હોય એટલે પહેલો સમૂહ આવે. સાદી ભાષામાં કહું બેટા બેન કયો સમૂહ આવે બેટા? પહેલો. કાં તો દ્વિસંયોજકતા એટલે બીજો સમૂહ આવે. અને ત્રિસંયોજક એટલે 13મો સમૂહ. ત્રીજો ના આવે, 13મો આવે સીધો. કારણ કે આપણા વચ્ચે ખબર 3 થી શરૂ કરી 12 એ ડી વિભાગ છે. ડી વિભાગ એ સંક્રાંતિ ધાતુ તત્વો છે, આમાં આવે નહીં. એટલે સીધો 13મો આવે. 13મો ખબર ને? બાલ ગોઈન્ટાલ. એમાં AL આવે. એટલે યાદ રાખવાનું પહેલો સમૂહ, બીજો સમૂહ અને 13મો સમૂહ. કયો બેટા? પહેલો, બીજો અને 13મા સમૂહના તત્વો આ પ્રક્રિયાઓ આપે. એટલે આપણને ટ્વિસ્ટ કરીને પૂછ્યું કે આલ્કોહોલ કયા સમૂહ સાથે O બોન્ડ H છૂટવાની પ્રક્રિયાઓ આપે? તો કયા સમૂહ સાથે પ્રક્રિયાઓ આપે બેટા? પહેલો, બીજો અને 13મો. મેં કીધું પ્રશ્નો બનાવવાળો ગમે ત્યાંથી બનાવે છે. તમે શોધતા રહી જાઓ જો એને સમજ્યા ના હોય તો. અને એટલા માટે આ બધું ચોપડીમાં અમુક વસ્તુઓ ના હોય, હું જે વધારાની વસ્તુઓ કહું છું એને નોટ ડાઉન કરતા રહેવાનું બેટા. ડન? માં દીકરાઓ કયા સમૂહ આપે બેટા? પહેલો, બીજો અને 13મો. ડન? ઓકે. કેવી રીતે સમજણ પડી ગઈ બેટા? જો પહેલાનું મેં લીધું Na,
બીજા સમૂહનો લીધો મેં Mg અને 13મા સમૂહનો Al. યાદ છે શોર્ટ સ્કીમ ભણીશું આપણે પી વિભાગ એટલે શીખવાડી બાલ ગોઈન્ટાલ યાદવાડી બરાબર બાલ ગોઈન્ટાલ કાશી જઈને સ્થાન લે નપાસ સભી ઓસી સટાપો ફૂલ કલિયો સે ખિલકર બહાર આઈ આંટી અને પૂરો પી વિભાગ જો પેલી વેદાંશી દેખતી રહી ગઈ સાહેબ આવું બોલી ગયા નહીં માં દીકરા આપણી શોર્ટ સ્કીમમાં બધી આવી હોય બેટા હજુ તો આવા દે એફ વિભાગ ને બેફ વિભાગ આવા દે પતન મજા કરાવ બરાબર ને મૈત્રી ગજ્જર સાચી વાત ને બેટા હા પતો તને દેખ ક્યાં ક્યાં ફરવા લઈ જઉં છું બેટા ચલો આવડી ગયો પહેલો બેટા એટલે પહેલો આવડી શું થયું માં દીકા ચાલો બેટા ઓકે દીપા હસી લીધી દીપા જસ્તી હસી લે કેમ હશે અમુક લોકોને ખબર પડી બાકીના લોકો એવું સાયલેન્ટમાં બધું જતું રહ્યું ખબર ના પડી જો બેટા હવે ધ્યાન આપો હવે બીજું સમજાવો બીજો ટોપિક અંદર પેટા વિભાગ છે બેટા એસિડિકતા કોની વધારે ને કોની ઓછી હવે ધ્યાન આપજો બેટા હવે હું તમને લઈ લઉં સાહેબ મિથેનોલ લઈ લઉં ઇથેનોલ લઈ લઉં પ્રોપેનોલ લઈ લઉં બ્યુટેનોલ લઈ લઉં 1 ડિગ્રી આલ્કોહોલ વાળો લઈ લઉં 2 ડિગ્રી આલ્કોહોલ વાળો 3 ડિગ્રી આલ્કોહોલ વાળો તો કોની એસિડિકતા વધારે આ પ્રશ્ન થાય કે ન થાય બેટા તો આ પ્રશ્નનો જવાબ આપું છું હું હજુ કહું છું બેટા હું ડિટેલમાં આજે ચેપ્ટર ચલાવું છું ને અત્યારે જે પ્રશ્નો લઉં છું ને એ એવું કે પ્યોર નીટ છે બેટા નીટ અને JEE માં આવું બધું પૂછે આવું બધું ખૂણે ખોચ નથી લાવે મારા બેટા અને એવું લાવે ને આપણે એમ વિચારતા રહી જઈએ જેના આન્સર આપવા અઘરા પડે ડન બેટા જો હવે હું સમજાવું છું એક પોઈન્ટ સમજાવો હવે પહેલા સમજી લો બેટા અહીંયા આટલું તો મારા મગજને ક્લિયર કરવાનું બેટા કે જો બેટા કે પહેલો 1 ડિગ્રી હોય 2 ડિગ્રી હોય અને 3 ડિગ્રી હોય આમાં સૌથી વધારે એસિડિક કોણ હોય તો સૌથી વધારે એસિડિક 1 ડિગ્રી એના પછી 2 ડિગ્રી અને એના પછી 3 ડિગ્રી બરાબર તો હું અહીંયા પ્રશ્ન લખું છું આલ્કોહોલની સમજાવું પણ છું આલ્કોહોલની એસિડિકતાનો ક્રમ બરાબર ક્યાંથી લાવ્યો કેમ આવું આવે એ પણ સમજાવવામાં દીકરાઓ ડન તો પહેલો ક્રમ યાદ રાખો કયો ક્રમ બેટા આલ્કોહોલમાં 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એની એસિડિકતા 2 ડિગ્રી અને 3 ડિગ્રી કરતા કેવી હોય બેટા વધારે હવે પરીક્ષામાં આપણને એવું કર્યું હોય 3 સ્ટ્રક્ચર આપેલા બંધારણ આપેલા હોય અને એને કીધે આને એસિડિકતાના ઉતરતા અથવા ચડતા ક્રમમાં ગોઠવો તો મારે 3 સ્ટ્રક્ચરને પહેલા તો ફાઇન્ડ આઉટ કરવા પડે ભાઈ 1 ડિગ્રી આલ્કોહોલના છે 2 ડિગ્રીના છે કે 3 ડિગ્રીના છે તો યુ નો વેરી વેલ મેં તમને શીખવાડ્યું છે બેટા કે OS સમૂહ કોના સાથે જોડાયેલો 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હતો 1 ડિગ્રી આલ્કોહોલ 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હતો 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હતો 3 ડિગ્રી હવે પહેલા તો એ ખબર હોય છે 1 ડિગ્રી કાર્બન કોને કહેવાય તો એક કાર્બન બીજા એક કાર્બન સાથે 2 ડિગ્રી કાર્બન એટલે એક કાર્બન બીજા બે કાર્બન સાથે અને 3 ડિગ્રી એટલે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે ડન ના દીકરાઓ તો આ પહેલા એની સમજૂતી હતી હવે મારો અહીંયા પ્રશ્ન થાય મહિમાને ખાસ થાય હું આ બધી બાબતોમાં મહિમાને બહુ યાદ કરું આ મહિમાને આવા બધા પ્રશ્નો બહુ હોય છે કે સાહેબ આવું કેમ થાય બેટા કે ન થાય તો યાદ રાખો શબ્દો આ શબ્દોને આમાં 3 MCQ ના જવાબ આપીશ બેટા 3 MCQ તો પહેલા એને એવું કીધું છે બેટા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે યાદ રાખજો શું યાદ રાખવાનું આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ તેની ઘનતા વધે શું વધે બેટા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એટલે જો શબ્દોને પકડવાનું એટલે આપણે લખી દેવાનું AR અથવા R જો શોર્ટમાં બધું લખું છું AR અથવા R ની સંખ્યા વધે તો આપણે કીધું બેટા ઘનતા વધે શું વધે બેટા ઘનતા હવે કોઈ મને કહે તમારી ચોપડીમાં આવું લખ્યું છે જો જે લોકો ટેક્સ્ટ બુક લઈને બેઠા હોય એ લોકો દેખો પેજ નંબર 335 ઉપર હા મૂકો સો તો બહુ જ મળી 335 એનો છેલ્લો પેરેગ્રાફ કાઢો નીચેનો 335 નો છેલ્લો પેરેગ્રાફ મળ્યો બેટા બધાને જો આવું લખેલું છે આલ્કોહોલ સંયોજકતાની એસિડિકતા વાળો મળ્યો બેટા બધાને અને એમાં લખેલું છે દેખો બેટા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર CH3CH2 ઓક્સિજન પરમાણુ પરની ઘનતા વધારે છે દેખ્યું અને એના કારણે OH બંધની ધ્રુવીયતા ઘટે મળ્યું
હવે જો હું સમજાવું, હવે બધાનું ધ્યાન અહીંયા. મેં પહેલા પોઈન્ટ ક્યાંથી લીધો એટલે કોઈ એવું મને ના કહી દે સાહેબ તમે ચોપડીનું ભણાવ્યું ચોપડી બહારનું, એટલે તમને ખાલી કીધું કયા પેજ ઉપરથી મેં ભણાવ્યું બેટા, ધ્યાન અહીંયા. એટલે કોઈ આપણને ના પૂછે ને સાહેબ, પછી આ તો બધું થાય થોડી વાર પછી કોઈને યાદ આવે સાહેબ હવે ક્યાંથી ભણાવ્યું, ચોપડીનું ભણાવ્યું ચોપડી બહારનું. એટલે આ પહેલા મેં ચોખવટ કરી ચોપડીનો જ છે, આ પેજનો જ છે, એટલા માટે માં દીકરા. જો હવે ધ્યાન આપો બેટા, એ અથવા આર ની સંખ્યા વધારે તો ઘનતા વધે. કોના ઉપરની ઘનતા વધે? તો યાદ રાખજો બેટા, ઓક્સિજન પરમાણુ પરની. કોની બેટા? ઓક્સિજન પરમાણુ પરની. અને ઓક્સિજન પરમાણુ પરની ઘનતા વધે તો એને લખ્યું છે આગળની લાઈન. શું લખ્યું છે? જો બધા રીડ કરો, આવું લખ્યું છે બેટા, O બોન્ડ H બંધની ધ્રુવીયતા ઘટે. O બોન્ડ H બંધની ધ્રુવીયતા ઘટે. અને ધ્રુવીયતા ઘટે તો યાદ રાખવાનું બેટા, એસિડિકતા હંમેશા ઘટે. શું ઘટે? એસિડિકતા. તો એનો મતલબ હું એક આવો એક કોમન પ્રશ્ન ના લખી દઉં યાદ રાખવા માટે. શું યાદ રાખવાનું બોલો? ઘનતા વધે 1 ધ્રુવીયતા 1 એસિડિકતા. આપણે બધું શું કા યાદ રાખવું પડે, પણ ક્યારે? હા, આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે ત્યારે. આને યાદ રાખવાની શોર્ટ. ડન ડન. જો ફરીથી કહું છું દીપા, અહીંયા કાર્બન પરમાણુની વાત નથી ચાલતી માં દીકરાઓ, આલ્કાઇલ સમૂહની વાત ચાલે છે. એટલે એનો મતલબ કે જો બેટા આપણે 1 ડિગ્રી લઈ લઈએ બેટા, 1 ડિગ્રી તો 1 ડિગ્રીમાં સીધો બેટા ખબર ROH હોય. એટલે વધારાનું એક એક્ઝામ્પલ હતું. અહીંયા આપણે C લઈએ તો આપણે ખબર COH અને અહીંયા એક જ R હોય. ખબર પડી બેટા? ચલો આ 1 ડિગ્રી માટે. 2 ડિગ્રી માટે એની જોડે 2 R જોડાયેલા હોય. ખબર છે માં દીકરાઓ? અને 3 ડિગ્રી માટે એની જોડે કેટલા R જોડાયેલા હોય માં દીકરાઓ? 3 R જોડાયેલા હોય. ડન. આની વાત ચાલે છે. આરે આલ્કાઇલ સમૂહની વાત ચાલે. એટલે ખબર જો અહીંયા બોલ્યા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારો તો ઘનતા વધે. ઘનતા વધે તો ધ્રુવીયતા ઘટે. તો એસિડિકતા શું થવાની? ઘટવાની. તો 3 ડિગ્રીની સૌથી કેવી હોય? ઓછી. 1 ડિગ્રીની કેવી હોય બેટા? વધારે હોય. બોલો પડી ગઈ ખબર બધાને? રીઝન સાથે એને યાદ રાખવાની શોર્ટ મેથડ પણ મેં આપી દીધી મારી દીકરા. ડન. એટલે આ યાદ રાખીશું. મેં કીધું આ બધું યાદ નાની બધી વસ્તુ છે પણ બહુ આમ મગજ આમ ઢંઢોળી નાખે એવી વસ્તુ છે. બરાબર? ડન માં દીકરાઓ. બોલો આવડી ગયું બધાને? આમાં કોઈને કઈ ડાઉટ છે? પૂછવું છે? ચોપડીનું જ. હા બેટા બોલો. હા કેમ ઘટે બેટા? તો જો એનું રીઝન આને આપેલું છે, ઓક્સિજન પરમાણુની ઘનતા શું કરે બેટા? વધારે. અને ઓક્સિજન પરમાણુની ઘનતા જેટલી સ્ટ્રોંગ બનશે બેટા એટલો તમારો બંધ ઝડપથી તૂટશે નહીં. કેમ ના તોડવા દે માં દીકરાઓ? ઓક્સિજનની ઘનતા એટલે હાઇડ્રોજનને શું કરે? એની પકડે બેટા પકડી રાખે. અને હાઇડ્રોજન પકડાઈ રહે બેટા તો હાઇડ્રોજન ઝડપી રિલીઝ ના થાય. અને ઝડપી રિલીઝ ના થાય તો એની એસિડિકતાને શું કરે માં દીકરાઓ? ઘટાડે. ડન માં દીકરાઓ? ઓકે યસ. ચલો હજુ કોઈને કઈ ડાઉટ ના ખબર પડી હોય તો માં દીકરાઓ कितने मारा बेटा તમે દેખ્યો કરતી એટલે 7માં 5 બાકી છે. હા ચાલો બેટા આટલે સુધી રાખીએ. હા યસ 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 યસ. ઓપો જોઈએ બેટા વ્યસ્ત આવે ને. આપણે ઘનતા વર્ષે ધ્રુવીયતાનો આલેખ દોરો. તમે આવો આલેખ હોય છે. આ ઘનતા વર્ષે ધ્રુવીયતાનો માં દીકરા આવો. અરે આ આલેખ આમ આવે. ડન. જો ઘનતા વધશે એમ ધ્રુવીયતા શું થવી જોઈએ બેટા? ઘટવી જોઈએ. એટલે જો જેની ધ્રુવીયતા ઓછી છે એની ઘનતા વધારે છે. ધ્રુવીયતા વધે. હા ને આ બધું સમજવા જેવું છે. ધ્રુવીયતા વધશે આમ જો ધ્રુવીયતા વધે ને તો ઘનતા શું થાય બેટા? ઘટે. એટલે આલેખ આમ આવે. અને જો આને હું આમ કરી નાખું, હા આને હું આમ કરી નાખું, ખાલી ફક્ત અહીંયા ધ્રુવીયતા લઈ લઉં અને અહીંયા ઘનતા લઈ લઉં તો આલેખ આમ થઈ જાય. આમ થઈ જાય. આને સમજવા જેવું છે. અને આ જ વસ્તુ અગત્યની.
ડન? કયું ક્યાં મૂકો છો તમે? ડન માં દીકરાઓ? ઓકે. હજુ કોઈને કઈ ડાઉટ હોય તો બેટા નહીં? ઓકે.